હવે હવે હું પૂજ્ય મહારાજશ્રીને વલ્લભાખ્યાન પુસ્તિકાનું વિમોચન તથા આશીર્વચન માટે વિનંતી કરું છું. મહારાજશ્રીજી. શ્રી વલ્લભાધીશ કી જય. પૂજ્ય મહારાજશ્રીને આશીર્વચન માટે વિનંતી કરું છું. આપ શ્રીના આશીર્વચન માટે વિનંતી કરું છું. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિવેદેન જગત ક્રીડતિ યો યતઃ. પ્રિય વૈષ્ણવજનો, વ્રજધામનો આ તૃતીય પાટોત્સવ, શ્રી ગોકુલેશ પ્રભુનો જન્મ મહોત્સવ, આજના શુભ દિવસે આપણું વૃદ્ધામ 3 વર્ષ પૂરા કરીને 4થા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. અને આ સુપ્રસંગે આપણે વલ્લભાખ્યાન રસપાન મહોત્સવનું આયોજન રાખેલ છે. છેલ્લા 3 વર્ષથી ભાગવત કથા દ્વારા વૈષ્ણવો શ્રવણનો લાભ લેતા હતા. અને આ વખતે પુષ્ટિ ભક્તિ માર્ગનો ઇતિહાસ જેને કહી શકાય, જે પરમ ભગવતી ગોપાલદાસજીના મુખેથી જે વાણી સ્ફુરી, શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણોની કૃપાથી જે વલ્લભાખ્યાનનું જે વાણીમાં જે એમને રસપાન કરાવ્યું, અને આજે પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં એવો અમર ગ્રંથ બની ગયો છે કે જે ગુજરાતીમાં રચાયું અને જેનો અનુવાદ સંસ્કૃતમાં થયો. પૂરા શ્રી મહાપ્રભુ વલ્લભના દિવ્ય જીવન ચરિત્ર, આપના પૂરા વંશનું વર્ણન આ વલ્લભાખ્યાનમાં આવે છે. પુષ્ટિ ભક્તિ માર્ગી વૈષ્ણવો જેનું રસપાન કરીને લાભાન્વિત થાય છે. તો પ્રિયજનો, આપણું આ પરમ સૌભાગ્ય છે કે આજે આ રસપાન કરવા આપણે બધા ભાગ્યશાળી બન્યા છીએ. ચિરંજી યજુનાથ બાવાના શ્રી મુખથી આ સ્ખલિત વાણી વહેશે. 9 દિવસ સુધી આપણને એનો રસપાન કરવાનો લાભ મળશે. એ દરમિયાન જુદા જુદા મનોરથો થશે. એવામાં આ વખતે આપણે 143 બેઠકજીઓનું ભાવાત્મક અહીંયા પદાર્પણ થયું છે. શ્રી મહાપ્રભુજીના, ગુસાઈજીના, શ્રી ગોકુલેશ, શ્રી હરિરાયચરણ, શ્રીનાથજીના 4 બેઠકજી, શ્રી ગિરધરજીના અને શ્રી ઘનશ્યામજીના. આ બધાની સેવાનો લાભ પણ વૈષ્ણવજનોને મળશે. અને રોજ સાંજે વિવિધ મનોરથો વૃદ્ધામમાં થશે. તો આ 9 દિવસ સુધી આપણે આનો લાભ લેવાનો છે. આજે મને કહેતા આનંદ થાય છે કે વૈષ્ણવનો એટલો ભાવ છે કે દેશ પરદેશથી, દૂર દૂરથી 1 વર્ષથી જેની રાહ જોતા હોય કે ક્યારે વૃદ્ધામનો પાટોત્સવ થાય અને આપણે બધા જઈએ. અને એ વાણી દ્વારા શ્રવણ કરી, મનન કરી 1 વર્ષ સુધી જેને વાગોળે છે. તો જુદા જુદા ગ્રંથો દ્વારા આપણે પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રચાર અને પ્રસાર કરી શકીએ. અને આ વૃદ્ધામમાં જ્યાં દરેક પ્રકારનો વૈષ્ણવના સુખનો વિચાર કરવા માટે અમે સંકલ્પબદ્ધ થયા છીએ. કેમ કે આવતા વર્ષે 4 વર્ષ પૂરા કરીને 5મા વર્ષમાં આપણે પ્રવેશ કરીશું. એના પૂર્વે આપણે વૃદ્ધામનું વિસ્તૃતિકરણની પણ યોજના થઈ રહી છે. બીજા 10 રૂમ વૈષ્ણવના ઉતરવા માટે આપણે બનાવી રહ્યા છીએ. તો દરેક વૈષ્ણવ એનો લાભ લે અને પોતાના વિત્તીય સેવાનો અંગીકાર કરાવી શકે છે. આપણે ઘણી પ્રવૃત્તિઓ ચલાવીએ છીએ. પાઠશાળા ચાલે છે, પુસ્તકાલય ચાલે છે. નિષ્કંચન વૈષ્ણવ એવા હોય એનો દવાનો પણ આપણે ત્યાં એનો પ્રતિબંધ છે. એના ઓપરેશન પણ આપણે કરાવવાનો વિચાર રાખીએ છીએ. એવી ઘણી પ્રવૃત્તિઓ છે કે જે આજના સમયમાં જેની નિતાંત આવશ્યકતા છે. કારણ કે ધર્મ સાચવવાનો મનુષ્ય છે. અને માનવ સ્વસ્થ હશે, સુખી હશે તો ધર્મનું પાલન વધારે કરશે. તો આપણે એવું ઈચ્છીએ કે દરેક વ્યક્તિ બધી રીતે સમૃદ્ધ બને, શારીરિક રીતે, આર્થિક રીતે. અને સમૃદ્ધ વ્યક્તિનું મન પણ સ્વસ્થ હશે તો એને ભગવત સેવામાં પણ આનંદ આવશે. તો પ્રિયજનો,
આ કથામૃતના દ્વારા આપણે ભગવદ રસ આપણા હૃદયમાં ઉતારવાનો છે. અને શ્રી વલ્લભ પ્રભુને એવી વિનંતી કરીએ કે આ 9 દિવસ દરમિયાન જે પ્રસંગો આવે, જે મનોરથો થાય, અમારા હૃદય અરૂઢ થઈ જાય. અને ચેતનજી યદુનાથ બાવાને એવા આશીર્વાદ આપીએ છીએ કે એની વાણીમાં શ્રી વલ્લભ બિરાજે અને આપ બધા એનાથી લાભાન્વિત થાઓ. એટલું જ કહીને મારા આશીર્વચનને અહીંયા વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય. હવે હું પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદય શ્રીને કથાનો વલ્લભાખ્યાનનો પ્રારંભ કરવા વિનંતી કરું છું.